અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના એ માત્ર લોકોના મૃત્યુ નથી, પણ જવાબદારીની એક સંજ્ઞા અને વ્યવસ્થાની ખામી દર્શાવે છે. આવી ઘટના બીજી વાર ના થાય એ માટે માનવતાની માંગ છે કે આવી ઘટના પાછળ જવાબદાર કોણ હતું અને તે વિશે શું કહે છે આપણો આ કાયદો. તો જોઈએ પહેલું, શું આવી ઘટના પાછળ વિમાન કંપની જવાબદાર હતી? શું વિમાન કંપનીનું મેન્ટેનન્સ નિયમિત હતું? કોઈ યાંત્રિક ખામી છુપાવવામાં આવી હતી? વિમાનમાં સુરક્ષાના ધોરણોનું પાલન થયું હતું? અગાઉ કોઈ ટેકનિકલ ખામી હતી જેને કંપની દ્વારા છુપાવવામાં આવી હતી? અને આખરે યોગ્ય રીતે તપાસ કર્યા બાદ પ્રમાણપત્ર મેળવીને જ આ વિમાનને ઉડાવ્યું હતું કે કેમ? બીજું જોઈએ તો શું આ ઘટના પાછળ ટેકનિકલ મેન્ટેનન્સ સ્ટાફ જવાબદાર હતા? વિમાનનું સમયસર ઇન્સ્પેક્શન થયું હતું? પ્રી ફ્લાઇટ ચેકલિસ્ટ ભરી ઓલ ક્લિયર આપવામાં આવેલું? જેટલી ખામીઓનું અગાઉ સૂચન કર્યું હતું તેના કોઈ યોગ્ય પગલાં લીધેલા હતા? DGCAની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર ફોલો કરવામાં આવી હતી કે નહીં? ત્રીજું, શું આ ઘટના પાછળ એર ટ્રાફિક કંટ્રોલ જવાબદાર હતા? પાયલોટને સમયસર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું? રનવે પર કોઈ પણ ટેકનિકલ ફોલ્ટ હતો કે રનવે પર સલામતીની ચકાસણી કરીને જ ફ્લાઇટને ક્લિયરન્સ આપી હતી? કોઈ વિઝિબિલિટી કે એર પ્રેશર અલર્ટ રહી ગયું હતું કે કેમ? જો આ બધું યોગ્ય હોવા છતાં પણ અકસ્માત થાય તો કંપની પર સ્ટ્રિક્ટ લાયબિલિટી લાગુ પડે, એટલે કે ગુનો સાબિત ના થાય તો પણ વળતર આપવાની જવાબદારી બને. આવા જ કાયદાકીય વિડીયો જોવા માટે અમને જરૂર ફોલો કરજો. ધન્યવાદ.